નમસ્કાર, હું કરણ ઠક્કર, ચેરમેન ગાંધીધામ બ્રાન્ચ. આપ સર્વેનું સ્વાગત કરું છું. અત્યારનો સમય આપણા બધા માટે નવો છે, ધ ન્યૂ. આપણને ખબર છે, આજે નહીં તો કાલે આ સમય પસાર થઈ જશે. આપણા જીવનના દરેક તબક્કામાં કોઈક ને કોઈક રીતે એક શિક્ષક, ક્યારેક માં, ક્યારેક મિત્ર, તો ક્યારેક અજાણ્યા વ્યક્તિ આપણને કશુંક શીખવી જાય છે. આપણા મનને એ નાનકડી ઘટના સ્વાંતના રૂપી શાંતિ બક્ષે છે. પરંતુ જ્યારે એક પરિસ્થિતિ જેમાં આપણે સૌને એક એવી પીઠબળની જરૂર છે જે આપણને સૌને આ અઘરા સમયમાં મનોબળ પૂરું પાડી, ત્યારે જ્યારે આપણને શારીરિક તંદુરસ્તી તથા માનસિક તંદુરસ્તીની પણ ખૂબ જ જરૂર છે. આપણે સૌ બટરફ્લાય ઇફેક્ટ વિશે તો જાણીએ જ છીએ. એ જ પ્રકારની અસર એક બોલાયેલા શબ્દમાં કે એક વ્યક્તિમાં હોય છે. વાસ્તવિકપણે એવા વ્યક્તિને આપણને ખૂબ જ જરૂર છે. અને એવા જ એક પ્રભાવશાળી વ્યક્તિ જેમનું વ્યક્તિત્વ આપણા માટે ઘણો મોટો પ્રેરણા સ્ત્રોત છે, તેવા પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીશ્રી આપની વચ્ચે હાજર છે. આપ સર્વેનું તથા પૂજ્ય સ્વામીશ્રીનું હું ફરી એકવાર સ્વાગત કરું છું. હવે હું રિક્વેસ્ટ કરીશ જીતુભાઈ ઠક્કર, ચેરમેન ભુજ બ્રાન્ચ, કે એ વેલકમ એડ્રેસ આપે. નમસ્તે. આજે કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાં જ્યારે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે આપણે પણ અમુક અંશે ફાઇનાન્શિયલી, મેન્ટલી, ફિઝિકલી હોય કે ગમે તે રીતે આપણે પણ અફેક્ટ થયા છે. તો આવી પરિસ્થિતિ, ચેલેન્જિંગ ટાઈમ આપણા જીવનમાં અવારનવાર આવતી રહે છે. તો આવી સિચ્યુએશનમાં કેવી રીતે ડીલ કરવું એ ઇમ્પોર્ટન્ટ છે. તો કારણ કે આવી પરિસ્થિતિ આપણને ઘણું બધું શીખવાડે છે. તો આજે મેઇન વસ્તુ ડીલ કરવાની વાત છે કે આવી પરિસ્થિતિમાં કેવી રીતે ડીલ કરવું. તો આજે આપણી વચ્ચે મોટા મોટિવેશનલ સ્પીકર પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજી ઉપલબ્ધ છે. તો કે જેઓ બેબ સ્વામિનારાયણ સંસ્થાન સાથે જોડાયેલા છે. તો સ્વામીજી, આપને અત્રેથી ભુજ તેમજ સમગ્ર ગુજરાતની બ્રાન્ચ વતીથી આપને આવકારું છું. વેલકમ સ્વામીજી, વેલકમ. અને આપે અમારા માટે ટાઈમ કાઢ્યો છે આજે, તો તેના વતી હું તમને આભાર માનું છું. અને આજે આ વિપત્તિના સંજોગોમાં જ્યારે ગુજરાતની સમગ્ર બ્રાન્ચ સાથે મળી અને આ ટાઈપનો પ્રોગ્રામ કર્યો છે, તો સર્વે બ્રાન્ચના ચેરમેન તથા મેનેજિંગ કમિટીનો અત્રેથી હું હાર્દિક આવકારું છું ભુજ બ્રાન્ચ વતી. તો સર્વપ્રથમ અમદાવાદ બ્રાન્ચના ચેરમેન ફેનિલભાઈ શાહ, સુરત બ્રાન્ચના ચેરમેન ઈશ્વરભાઈ જીવાણી, બરોડા બ્રાન્ચના ચેરમેન કૃણાલભાઈ બ્રહ્મભટ્ટ, રાજકોટ બ્રાન્ચના ચેરમેન વિનયભાઈ સાકરિયા, ગાંધીધામ બ્રાન્ચના ચેરમેન કરણભાઈ ઠક્કર, જામનગર બ્રાન્ચના ચેરમેન દીપકભાઈ ભૂત, આણંદ બ્રાન્ચના ચેરમેન ભાવેશભાઈ ઠક્કર, વાપી બ્રાન્ચના ચેરમેન શ્યામભાઈ પુરોહિત, નવસારી બ્રાન્ચના ચેરમેન જરવીશભાઈ સુરતવાલા, ભરૂચ બ્રાન્ચના ચેરમેન હર્ષિતભાઈ શાહ, ભાવનગર બ્રાન્ચના ચેરમેન મનોજભાઈ ગોહિલ તથા બરોડા સીપી ચેપ્ટરના કન્વીનર રાહુલ અગ્રવાલનું અત્રેથી હું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્રે જોડાયેલ સર્વે ગુજરાતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મેમ્બર્સ, સ્ટુડન્ટ્સ તેમજ ફેમિલી મેમ્બર્સનો હું અત્રેથી હાર્દિક આવકારું છું. અને આમંત્રિત મહેમાનો જે અત્રે જોડાયેલા છે તેમનો પણ હું આવકારું છું. થેન્ક યુ. થેન્ક યુ જીતુભાઈ. હું હવે રિક્વેસ્ટ કરીશ અનિલભાઈ શાહ, ચેરમેન અમદાવાદ બ્રાન્ચ, કે તે બે શબ્દ કહે. થેન્ક યુ કરણ. પરમ પૂજ્ય આદરણીય શ્રી જ્ઞાનવત્સલ સ્વામીજીના ચરણોમાં કોટી કોટી વંદન. ગુજરાતની અનેકવિધ શાખાઓના અધ્યક્ષ, મેનેજિંગ કમિટી મેમ્બર્સ, સીએ મેમ્બર્સ, સીએ સ્ટુડન્ટ્સ અને તેમના પરિવારજનોને મારા પ્રણામ. આજે આ બહુ અનેરો અવસર છે, કારણ કે અત્યારનો સમય બહુ કપરો છે. નોર્મલી આપણે જ્યારે હિસ્ટ્રીમાં જોઈએ તો કોઈ પણ ખરાબ સમય આવે ત્યારે ક્યાં તો નાણાકીય તકલીફ હોય, ક્યાં તો ખરાબ સમયની શારીરિક તકલીફ હોય, ક્યાં તો ખરાબ સમયની માનસિક તકલીફ હોય. પણ આ COVID-19 એક એવી મહામારી છે અને એના કારણે જે સર્જાયેલો કપરો સમય છે, જેની અસર ફક્ત શારીરિક જ નહીં, માનસિક જ નહીં, પણ નાણાકીય રીતે પણ આપણા ઉપર પડેલી છે. અને આવી ઇવેન્ટ એટલે કે આવી ઘટના એટલે કે આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય, એનું પરિણામ શું આવે છે
એ ડિપેન્ડ કરે છે, એ નિર્ધારિત છે કે આપણે એ પરિસ્થિતિને કેવી રીતે પ્રતિભાવ આપીએ છીએ. 3 વસ્તુ બહુ મહત્વની હોય છે મારા મુતાબિક, અને આ મને શીખવા મળ્યું હતું ગીતાનો 2.14 આગમોપાસના નિત્યાસતમ તત્વ છે ભાતા. એનો મતલબ એમાંથી જે રિએક્શન આવે કે આપણા પાસે 3 વસ્તુ હોય છે. એક છે પરિસ્થિતિ, બીજો છે પરિસ્થિતિને આપેલો પ્રતિભાવ, અને ત્રીજો છે એનાથી સર્જાયેલું પરિણામ. પરિસ્થિતિ અને પરિણામ એ આપણા હાથમાં ક્યારેય નથી હોતો, પણ હા, એ પરિસ્થિતિને આપણે કેવો પ્રતિભાવ આપીએ છીએ એ હંમેશા આપણા હાથમાં હોય છે. અને આવી પરિસ્થિતિમાં જ્યારે આપણે સારો પ્રતિભાવ આપવો હોય, સારો રિસ્પોન્સ આપવો હોય, સારી રીતે રિએક્ટ કરવું હોય, તો 3 વસ્તુની બહુ જ જરૂર હોય છે. એક છે સાચું જ્ઞાન, બીજું વાત્સલ્ય, અને ત્રીજી જરૂર છે ગુરુજીની. અને આ વેબિનાર આ 3 વસ્તુનો સંગમ છે, કારણ કે આપણી વચ્ચે ઉપસ્થિત છે જ્ઞાન વત્સલ સ્વામીજી. તો હું આગળ બીજું કંઈ જ નહીં કહું, પણ હું પણ જ્ઞાન વત્સલ સ્વામીજી મહારાજનો આભાર માનું છું. અને ખાસ ભુજ બ્રાન્ચના શ્રી જીતેન્દ્રભાઈ ઠક્કર ચેરમેન, જેમને આ બધી જ બ્રાન્ચને અહીંયા એક સાથે લાવ્યા અને આ એક માહોલ આપ્યો, જેનાથી ચોક્કસ આપણે આ કપરા સમયને ડીલ કરવા શીખીશું સ્વામીજી પાસેથી. થેન્ક યુ, અને ફરીવારથી પ્રણામ. ધન્યવાદ ફેનિલભાઈ. હું રિક્વેસ્ટ કરીશ ઈશ્વરભાઈ જીવાની ઘડી કનેક્ટેડ હતો, તે તેમના 2 શબ્દો કહે. આઈ થિંક તે હાજર નથી. હું કુણાલભાઈ બ્રહ્મભટ્ટને કહીશ કે તે 2 શબ્દો કહે. And it's a really privilege. Hi. Unmuted છે. Is it audible now? Is it audible? Yes, Hello? sir. Yes, sir. Yeah. Yes, sir. First of all, ભુજ બ્રાન્ચના ચેરમેનનો કોમ્પ્લિમેન્ટ આપીશ. આ ટાઈપના સેમિનાર ઓર્ગેનાઇઝ કરવા અને 12 બ્રાન્ચને એક સાથે જોઈન્ટલી લાવવો, ઇટ્સ અ બિગ ચેલેન્જ, અને આ પુરુષાર્થ માટે આપને ઘણા કોમ્પ્લિમેન્ટ્સ. અને સેકન્ડ થિંગ, આપણી વચ્ચે અત્યારે જ્ઞાનરૂપનો એક સાગર જ્ઞાન વત્સલ સ્વામીજી છે, જે એમના એક વર્ડમાં ઇન્સ્પિરેશન છે, એક વર્ડમાં એનર્જી છે. So really it is appreciable to have you over here, sir. I welcome you on this platform with bottom of my heart. અને આજનો આપનો ટોપિક છે ડીલ વિથ ધ ટાઈમ. અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે ઓવરઓલ, આપણે જોઈએ બોલિવૂડમાંથી પણ નેગેટિવ ન્યૂઝ આવી રહ્યા છે, ઘણી બધી જગ્યાએથી નેગેટિવિટી પ્રસરી રહી છે. ત્યારે આ બધા ટાઈમમાં સોલ્યુશન એક જ છે કે આપણે હાઈલી પોઝિટિવ રહીએ અને પોઝિટિવ અપ્રોચથી દરેક જગ્યાએ કામ કરીએ. અને એક જ વસ્તુ કહીશ કે જીવનમાં કંઈ પણ પરિસ્થિતિ આવે એનું સોલ્યુશન હંમેશા હોય છે, અને સોલ્યુશન ઓરિએન્ટેડ માણસ હંમેશા કોઈ પણ સોલ્યુશન શોધી જ લેતો હોય છે. તો ઓલવેઝ વી શુડ બી એ સોલ્યુશન ઓરિએન્ટેડ, નેગેટિવિટી લાઈફમાંથી દૂર કરીએ. અને આ ટોપિક પર સ્વામીજી બેસ્ટ સારામાં સારા શબ્દો આપણને આપી શકશે. સો નાઉ આઈ હેન્ડ ઓવર ટુ યુ. થેન્ક યુ વેરી મચ. ઓવર ટુ યુ કરણભાઈ. હેલો. હેલો. હેલો, ઇઝ ઇટ ઓડિબલ? Yeah, Karan. Keep it on. હવે હું એક ઓપોર્ચ્યુનિટી લઈશ કે સ્વામીશ્રીનું સંબોધન કરવાનું અને એમનું ઇન્ટ્રોડક્શન આપવાનું. BAPS એક 113 વર્ષ જૂની એક એવી સંસ્થા છે જે માનવજાત માટે વરદાન સ્વરૂપ છે. આ સંસ્થામાં સંકળાયેલા વ્યક્તિઓ આ માનવજાતને જ્ઞાન સ્વરૂપ અમૂલ્ય ભેટ આપે છે. આ સંસ્થા એક મહત્વનો અંગ તેવા પૂજ્ય સ્વામીશ્રી આપણા સૌની વચ્ચે આજે ઉપસ્થિત છે. પૂજ્ય સ્વામીશ્રીનો જન્મ તથા તેમનું શિક્ષણ વિદ્યાભૂમિ વલ્લભ વિદ્યાનગરમાં થયો છે. તેઓએ તેમનો એન્જિનિયરિંગનો અભ્યાસ DVM કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી પ્રાપ્ત કર્યો છે. તેઓએ તેમની પદવી 1992 મારો જન્મ થયો ત્યારે પૂજ્ય મહંત પ્રમુખ સ્વામી મહારાજ શ્રી પાસેથી પ્રાપ્ત કરી છે. તેઓ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની ઘણી ધાર્મિક યાત્રાઓમાં ઇન્ટરપ્રિટર તરીકે કાર્ય કર્યું છે. તેઓ પોતે પણ આધ્યાત્મિક તેમજ સામાજિક વિષયોનો નિષ્ઠાન છે. તેઓ BAPS સંસ્થાના મૂળમાં રહેલા વિચારો, શ્રદ્ધા, એકતા તથા નિસ્વાર્થ ભાવને જીવતી રાખી મુશ્કેલીઓનો સામનો કરી શીખવાડવાની ક્ષમતા પ્રદાન કરી છે. તેઓએ તેમના દ્વારા વિશ્વભરમાં લોકોને પ્રેરણા આપી છે. તેઓ USA, યુરોપ, કેનેડા જેવા દેશોમાં પણ
કાર્ય કરી લોકોને પ્રભાવિત કર્યા છે. આજે આપણા સૌને પણ તેઓ જ્ઞાનનો લાભ આપે તે માટે સ્વામીજીનું હું અહીંયા ઉપસ્થિતિ છે અને એમનું સ્વાગત કરું છું. સ્વામીજી અને રિક્વેસ્ટ કરીશ કે તે આગળ સેશન લે એમનું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. રાધા કૃષ્ણ દેવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. પ્રથમ તો ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં વંદન સાથે અમારા ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં વંદન સાથે આપ સર્વે ગુજરાત રાજ્યના તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બ્રાન્ચીસના તમામ સદસ્યશ્રીઓ, તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને તમામ વ્યુઅર્સ અને ડેલિગેટ્સને અમારા નમસ્કાર અને જય સ્વામિનારાયણ. આજની વાતનો વિષય મને એવો આપવામાં આવ્યો છે, ડીલ વિથ ટફ ટાઈમ. એટલે કે હાઉ ડુ યુ મેનેજ ટફ ટાઈમ્સ ઇન યોર લાઈફ. એટલે કે જીવનમાં જ્યારે પરિસ્થિતિ કપરી સર્જાય, સંજોગો જ્યારે પ્રતિકૂળ હોય, જ્યારે આપણે ચોખ્ખી દેશી ભાષામાં કહીએ કે ચઢાણ આવે, ચઢાણ, ત્યારે કેવી રીતે સ્થિરતા રાખવી, કેવી રીતે મનોબળ ટકાવી રાખવું, કેવી રીતે પ્રગતિના પંથે ડગલા ચાલુ રાખવા, એ વાત આપણે સમજવા માટે અત્યારે બેઠા છીએ. તો one or the other time in life, everybody has to pass through difficulties, through obstacles, through hurdles. દરેકના જીવનમાં એવી પરિસ્થિતિ તો આવે જ છે. ઘણી વખત વ્યક્તિગત હોય, ઘણી વખત પારિવારિક હોય, ઘણી વખત સામાજિક હોય, ને કોઈક વખત આવી અત્યારે કોરોના વાયરસ જેવી વૈશ્વિક પણ હોય. અને એ પરિસ્થિતિ અને સંજોગો એવા સર્જાતા હોય કે એને લઈને બધાને તકલીફ પડે. ખૂબ ખરાબ સમાચારમાં અત્યારે તાજા સમાચાર એવા છે કે સિંગાપુરમાં 41% ગયા વર્ષ કરતા મંદી છે. એટલે સિંગાપુરમાં બહુ મોટા પાયે રિસેશન ચાલુ થઈ ગયું. એટલે આ બધા ટફ ટાઈમ્સ અત્યારે ચાલુ છે. સંજોગો અને પરિસ્થિતિ ખૂબ પ્રતિકૂળ છે. એમાં આપણને વ્યક્તિગત, આપણા નોકરી ધંધા વેપારમાં પણ હાનિ પહોંચી છે. આપણા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આપણને ખૂબ આપણે ચિંતિત છીએ. આપણા પરિવારને પણ આપણે ખૂબ સાવચેત રાખવાનું છે. આપણા ઘરમાં નાના બાળકો, સંતાનો હોય, આપણા દીકરા દીકરી, એનું તો આપણે ખૂબ ધ્યાન, અને વૃદ્ધોનું એ આપણે રાખવાનું છે. એટલે ખૂબ ટફ ટાઈમ્સ, એટલે વી આર પાસિંગ થ્રુ ટફ ટાઈમ્સ. પણ અંગ્રેજીમાં એક બહુ જ સરસ કહેવત છે, when the times go tough, only the tough keep going. કે જ્યારે પરિસ્થિતિ અને સંજોગો પ્રતિકૂળ થાય ત્યારે ખરેખર જેવા મર્દ હોય એ જ દોડ્યા કરે. અત્યારે આપણે બધા જ એ મર્દાનગીથી દોડી રહ્યા છીએ. પણ હવે જ્યારે આ ટફ સાથે ડીલ કરવું હોય તો કયા પ્રકારના વિચારો રાખવા, કેવા પ્રકારના અભિગમો કેળવવા, કેવા પ્રકારના વલણો એ અપનાવવા, કેવા પ્રકારનો પુરુષાર્થ આપણે કરવો, એ આપણે અત્યારે સમજવા બેઠા છીએ. એમ રાઈટ? કે આ ટફ ટાઈમમાં અત્યારે આપણે આ સમજવા બેઠા છે, હાઉ ટુ ડીલ વિથ ઇટ. તો જો પહેલી અગત્યની વાત એ છે ઇન ડીલિંગ વિથ ટફ ટાઈમ, કે see, if you focus on the hurt, you will continue to suffer. But if you focus on the lessons, you will continue to grow. એટલે કે તમને જે દુઃખ થયું છે એની ઉપર જ તમે કોન્સ્ટન્ટ ફોકસ રહેશો કે આવું કેમ થયું, આવું કેમ થયું, આવું કેમ થયું, તો તમે હંમેશા એ દુઃખમાં જ રહેશો. અને જો તમે
Hello, am I audible? Hello. Yes, sir, audible. Yes, sir. Hello. આપ ઓડિબલ છો. હા ગુરુજી, આપ ઓડિબલ છો. I think video pause થઈ ગયો છે એવું લાગે છે. હાજી, પણ આપનો ઓડિયો એકદમ ક્લિયર છે. તો વિડિયો રીસેટ કરવા માટે હું ફરી વખત જોડું કે ચાલુ રાખું? જેવી ગુરુજી આપની ઈચ્છા. એ જે વિડિયો તો પોઝ થઈ ગયો છે, તમને ખબર છે વિડિયો પોઝ થયો છે? હા, વિડિયો પોઝ છે ગુરુજી. તો આપ ફરીવારથી રિજોઈન કરી દો ગુરુજી. સ્વામી, આપ કદાચ કેમેરાનું બટન દબાવીને પાછું ચાલુ કરશો તો આઈ થિંક વિડિયો સ્ટ્રીમ ચાલુ થઈ જશે. Friends, due to some technical issues, Swamiji would be joining us in a minute. તો આપણે એ વાત કરતા હતા કે if you concentrate on the hurt, you will constantly suffer. But if you focus on the lessons that you have learned, you will continue to grow. એટલે આપણને જે તકલીફ પડી છે, આપણને જે દુઃખ આવ્યું છે, એ ઉપર જ જો સતત આપણે વિચાર કરતા રહેશું તો આપણને હંમેશા દુઃખ રહેશે અને આપણે પીડાતા રહેશું. પણ આવા સંજોગોમાં, આવી પરિસ્થિતિમાં, આવા ટફ ટાઈમ્સમાં આપણે એનાથી શું શીખ્યા, કઈ નવી શક્તિ ડેવલપ કરી, કેવા નવા પ્રકારના વિચારો બહાર નીકળવા માટે આપણે કર્યા, તો આપણું ઘણું દૈવત ખીલશે અને we will continue to grow, will continue to prosper. એટલે એ વાત એક હકીકત છે. આ બેઝ સાથે, ફાઉન્ડેશન સાથે આપણે અમુક ચોખ્ખા વિચારો અને અભિગમો શીખવાના છે. પહેલો મોટો વિચાર છે કે where I need to change so that I can better fit the family, better fit the society, better fit the profession. આમાં દરેક વ્યક્તિએ પોતે એ ચેન્જ એ વિચારવાનો છે. અને ચેન્જ શું છે? અ પોઝિટિવ ચેન્જ. કોઈને હેબિટની દ્રષ્ટિનો ચેન્જ છે, તો કોઈને એટીટ્યુડ્સ, અભિગમનો ચેન્જ છે. તો તમે વિચારી શકો છો એક નાનો પોઝિટિવ ચેન્જ હું શું લાવું જેથી મને ફેમિલી, બિઝનેસમાં વધારે લાભ થાય. Because at the end of the day, situations will keep coming and keep going. A positive change in you and you on the track of positive change always, you will keep gaining. અમારા ગુરુહરિ છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, એમના નેતૃત્વ હેઠળ લગભગ 1986ની સાલમાં સંતોનું એક વૃંદ ગાંધીનગરમાં જે સ્વામિનારાયણ અક્ષરધામ બની રહ્યું હતું તે નિમિત્તે વિશ્વભરના બધા દેશોમાં મ્યુઝિયમ્સ જોવા માટે અને ક્યુરેટર્સને મળવા માટે ગયેલા. હેતુ એ હતો કે આપણે સારા મ્યુઝિયમોમાં જઈને એ લોકોની પ્રદર્શનની રીત, એટલે કે પ્રેઝન્ટેશન સ્ટાઇલ, કયા દ્રષ્ટિકોણથી એ લોકો કસ્ટમ, એટલે કે જે વિઝિટર્સ આવતા હોય એનું માનસ કેવી રીતનું હોય છે, આ બધી ચર્ચા ક્યુરેટર સાથે કરવા માટે નીકળેલા. એમાં જર્મની પહોંચ્યા હતા ત્યારે ત્યાં સ્ટટગાર્ડ ગયા. સ્ટટગાર્ડ જ્યાં મર્સિડીઝ બેન્ઝ ની ફેક્ટરી છે, એનું બેઝિક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. એ દુનિયાની બહુ જ સારી લક્ઝુરિયસ કાર છે, પ્રેસ્ટિજિયસ કાર છે. ઓફિશિયલ વિઝિટ હતી એટલે એક PR ગાઈડ એમને આપવામાં આવ્યા અને એ PR ગાઈડે સંતોને સમગ્ર મેન્યુફેક્ચરિંગ યુનિટ બતાવ્યું અને ખૂબ બધી પ્રશંસાઓ કરી કે અમે આટલા આટલા ફેરફારો કરીએ છીએ, અમે આટલા આટલા ચેન્જ લાવીએ છીએ. છેલ્લે રિસેપ્શન રૂમમાં બેઠા ત્યારે PR ગાઈડે કહ્યું કે અમે આ નવી ટેકનોલોજી લાવ્યા છે કે કદાચ એક્સિડન્ટ થાય તો સ્ટીયરિંગ અને ડ્રાઈવરની છાતી વચ્ચે એક બલૂન અપિયર થઈ જાય, જેથી એક બફર આવી જાય અને ડ્રાઈવર છે એને છાતીમાં સ્ટીયરિંગ વાગે નહીં. એ વખતે આ બહુ જ નવી ટેકનોલોજી એટલે બધાને ખૂબ આશ્ચર્ય થયું.
અત્યારે તો ઘણી બધી ગાડીઓમાં આવે છે. અને છેલ્લે પીઆર ગાઈડે કીધું કે બેઝિકલી આ બધા ઇનોવેશન્સ અને ઇન્વેન્શન્સ પાછળ અમારા હેતુ એ છે કે વી વોન્ટ ટુ સેવ હ્યુમન લાઈફ. If at all an accident occurs, whatever may happen to the car, but the driver must be saved. The passengers must be saved. The family in the car must not get hurt. આ અમારો મુખ્ય હેતુ છે. ત્યારે અમારા એક સંતે બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો કે એક્સિડન્ટ કોણ કરે છે, કાર કરે છે કે ડ્રાઈવર કરે છે? ત્યારે એમણે કહ્યું કે સ્વામીજી, એક્સિડન્ટ તો વ્યક્તિ જ કરે છે, કાર તો કરતી નથી. વ્યક્તિ કદાચ પીને ચલાવતો હોય, અથવા તો બેધ્યાન થઈ ગયો, અથવા તો જજમેન્ટ ખોટું લેવાનું, અથવા તો કંઈક રેડિયો ચાલુ કર્યો. એ વખતે તો સ્ક્રીન્સ હતી નહીં, પણ અત્યારે તો સ્ક્રીન્સ પણ આવી ગઈ છે. યુ કેન સી સમથિંગ ઓન વિડીયો ઇન ધ કાર. તો કે હા સ્વામીજી, એક્સિડન્ટ તો ચોક્કસ વ્યક્તિ જ કરે છે, કાર તો કરતી નથી. ત્યારે બીજો પ્રશ્ન મારા સંતે પૂછ્યો કે વેર ડુ યુ નીડ ટુ મેક મોર ઇમ્પ્રુવમેન્ટ, ઇન ધ કાર ઓર ધ ડ્રાઈવર? તમે કારમાં ઇમ્પ્રુવમેન્ટ લાવો એ સારી વાત છે, કારણ કે ઇટ શુડ બી અ હ્યુમન એન્ડેવર કે એવરી ડે આર પ્રોડક્ટ શુડ ઇમ્પ્રુવ. આપણી પ્રોડક્ટ દિન પ્રતિદિન સારી થવી જ જોઈએ. આપણી સર્વિસીસ, તમે બધા સીએ છો એટલે તમે સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં કહેવાઓ, તો આપણી સર્વિસીસ બેટર થવી જોઈએ. દરેકના મનમાં વિચાર હોય ને આપણે પ્રયત્નશીલ હોઈએ, પણ સાથે સાથે માણસમાં પણ ઇમ્પ્રુવમેન્ટ ને બેટરમેન્ટ આવવું જોઈએ ને. એટલે એમને કહ્યું કે હા સ્વામીજી, તમારી વાત તો સાચી છે, વી નીડ ટુ ઇમ્પ્રુવ પીપલ. એટલે અમે અમારા સંતો હસતા હસતા કીધું કે યુ આર ઇમ્પ્રુવિંગ યોર પ્રોડક્ટ, દેટ ઇઝ ધ કાર, વી આર ઇમ્પ્રુવિંગ ધ ડ્રાઈવર. એટલે અમે માણસને સદ વિચાર આપીએ છીએ, સારા વિચારો આપીએ છીએ, અને એ દ્વારા એનામાં ચેન્જ લાવીએ છીએ. તો જો અત્યારે COVID-19 જેવી ટફ પરિસ્થિતિમાં આપણે બધા પહેલો લેસન એ શીખવાનું છે કે આઈ નીડ ટુ મેક અ સ્મોલ પોઝિટિવ ચેન્જ, એન્ડ વેર આઈ કેન મેક ધેટ સ્મોલ પોઝિટિવ ચેન્જ સો દેટ આઈ કેન બેટર ફિટ ધ ફેમિલી, સોસાયટી એન્ડ માય પ્રોફેશન. તમે વિચારશો શાંતિથી આ સેશન પછી, તો તમને પણ કંઈક સૂઝી આવશે કે આપણે એક આવો એક સારો ચેન્જ, એક નાનો ચેન્જ એ આપણે લાવવો જોઈએ. તો જો આ એક બહુ જ પ્રથમનો પાયાનો વિચાર છે. હેલ્થની દ્રષ્ટિએ હોય, હાઇજીનની દ્રષ્ટિએ હોય, સોશિયલ ડિસ્ટન્સિંગ છે, આ બધું જ આપણે અત્યારે પાળવાનું છે. આમાંથી ઘણા બધા આપણને હેલ્થ અને હાઇજીનના નોર્મ્સ આપણે જીવનમાં દ્રઢ થશે. તો પહેલી અગત્યની વાત આવે આ છે કે યુ મસ્ટ ક્રિએટ એન અવેરનેસ વિધિન યુ ફોર અ પોઝિટિવ ચેન્જ સો દેટ યુ ઇમ્પ્રુવ. બીજી અગત્યની વાત છે કે સી આવી પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે, એટલે કે ડીલ કરવા માટે આવી ટફ ટાઈમ્સમાં, યુ શુડ બી અ bit more creative, bit more apply your power of imaginations, try to find out something new, reach out to people in some other way. તમારા જ પ્રોફેશનમાં તમે કંઈક નવી વસ્તુ કરી શકો છો, કંઈક ઇનોવેશન લાવી શકો છો, એવો વિચાર એ તમને હશે તો તમે આ ટફ ટાઈમને સારી રીતે ડીલ કરી શકશો ને ટફ ટાઈમમાંથી તમે સારી રીતે બહાર આવી શકશો. જો આવા ટફ ટાઈમ્સમાં લોકોએ ઇનોવેશનથી દે ડીલ્ડ ઇટ વેલ, એટલે કે ઇનોવેશનથી એ લોકો આ ટફ ટાઈમ્સ સારી રીતે ડીલ કર્યું. તમને આશ્ચર્ય થશે કે અત્યારે આપણે લોકડાઉનમાં હતા, પછી અનલોક 1માં અનલોક 2માં આવ્યા, તે વખતે કારખાના બધા બંધ હતા, વેપાર બધા બંધ હતા, ટોટલ ઇકોનોમિક એક્ટિવિટી વોઝ ઓલ શટ ડાઉન. એ વખતે જ્યારે માસ્કની વાત શરૂ થઈ સમાજમાં, N95 માસ્ક બહુ શ્રેષ્ઠ છે, બધી વાતો ચાલી, ત્યારે ભારતમાં તો N95 માસ્ક બહુ જ ઓછા બનતા હતા. તો રાજકોટમાં એક વ્યક્તિએ વિચાર કર્યો કે કેન આઈ મેક N95 માસ્ક. જો આ વિચાર, આ ઇનોવેશનનો વિચાર ઇઝ ડીલિંગ વિથ ટફ ટાઈમ્સ. ટફ ટાઈમ્સમાં હું શું મારી બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારીથી કંઈક નવું કરી શકું છું, કંઈક જુદું કરી શકું છું, કંઈક ઊંચું કરી શકું છું, કંઈક વિશેષ કરી શકું છું, એવો વિચાર શાંતિથી બેસીને કરવો જોઈએ. એન્ડ ઇફ યુ ડુ ઇટ, ધેન you have an advantage, isn't it? If you do it, you have an advantage. As simple as that. Right or wrong? તો એ વ્યક્તિએ વિચાર્યું કર્યો કે can I make N95 masks? 140 જણાએ ભેગા થઈને 40 દિવસ પ્રયત્ન કર્યો અને એસેમ્બલી લાઈન ગોઠવી દીધી. Today he is producing 25,000 N95 masks a day. રોજના 25,000 N95 માસ્ક બનાવે છે.
એને કીધું કે હું સેકન્ડ એસેમ્બલી લાઈન પણ ગોઠવીશ, થર્ડ એસેમ્બલી લાઈન પણ ગોઠવીશ. તો કંઈક જુદું વિશેષ કરવાનો વિચાર, એનાથી તમે ટફ ટાઈમને ડીલ કરી શકો છો. સંજોગ અને પરિસ્થિતિ આવતા જતા રહેવાના. ટફ ટાઈમ્સ ડોન્ટ લાસ્ટ લોંગ, ટફ પીપલ ડુ. આ પણ અંગ્રેજીમાં એક બહુ જ સરસ કહેવત છે. આઈઆઈટી મંડીના સ્ટુડન્ટ્સને વિચાર આવ્યો, લોકડાઉન આવી ગયું, હોસ્ટેલના સ્ટુડન્ટ્સ હોસ્ટેલમાં રહી ગયા, અને જે પ્રોફેસર્સ પણ હોસ્ટેલમાં રહેતા તે બધા હોસ્ટેલમાં રહી ગયા. સંપૂર્ણ નવરાશ આવી ગઈ, કારણ કે ટીચિંગ બધું સ્ટોપ થઈ ગયેલું, કારણ કે બીજા બધા સ્ટુડન્ટ્સ જતા રહેલા પોતપોતાને ગામમાં નજીક હતા ત્યાં. એટલે બાકી રહેલા આજે બધા સ્ટુડન્ટ્સ અને પ્રોફેસર વિચાર કર્યો કે કેન વી મેક સમ ગુડ યુઝ ઓફ આર ટાઈમ. આપણે નવરા છીએ. તો આઈઆઈટી મંડી ના સ્ટુડન્ટ્સ એવો વિચાર આવ્યો કે કેન વી મેક માસ્ક ફ્રોમ વેસ્ટ મટીરિયલ. જો આ ઇનોવેશન, કિંમત આ વિચારની છે. ઓછું વધતું થયું, સક્સેસ ઓછો વધતો મળ્યો, એ ચેપ્ટર 2 છે. ચેપ્ટર 1 માં ઓલવેઝ યુ હેવ ટુ આસ્ક યોરસેલ્ફ ડ્યુરિંગ ટફ ટાઈમ્સ, હાઉ કેન આઈ હેલ્પ માય સેલ્ફ, માય ફેમિલી, માય સરાઉન્ડિંગ્સ, માય સોસાયટી, માય નેશન, in a very small way, though in a small way, to help out. એ હું કરી શકું છું. તો આઈઆઈટી મંડીના સ્ટુડન્ટ્સ એક બહુ જ સરસ વિચાર કર્યો કે આપણે વેસ્ટ મટીરિયલમાંથી માસ્ક બનાવવા છે. તો યુ વુડ બી સરપ્રાઇઝ ટુ નો વોટ દે ડીડ. એ લોકોએ આ મિનરલ બોટલ્સ, જેમાં આપણે પાણી પીએ છીએ, મિનરલ બોટલ્સ બધી પાણી પીને આપણે ફેંકી દેતા હોઈએ, તો એ બધી એમણે કલેક્ટ કરી, અને પછી એમને એક સારું સોલ્યુશન, કેમિકલી એક બહુ સારું સોલ્યુશન એમને તૈયાર કર્યું. એમાં બધી બોટલ્સ નાખી અને બધું જ એનું પ્લાસ્ટિક ડિઝોલ્વ કરી દીધું. પછી ફ્રોમ ધેટ દે પ્રોડ્યુસ્ડ અ નેનો નોન વોવન મેમ્બ્રેન. નેનો નોન વોવન મેમ્બ્રેન બનાવ્યું, અને એ મેમ્બ્રેન કેન બી યુઝડ એઝ અ માસ્ક. એની ક્વોલિટી N95 ના લેવલની છે. તો જો આ કર્યું, કોઈ પણ ટફ સિચ્યુએશનમાં તમે જ્યાં પણ હોય ત્યાંથી કંઈક કરી શકો છો એ વિચાર કરવાનો. તમે જો ડિપ્રેશનમાં બેસી જાઓ કે ઓહો મારી તો આ જે મારો પ્રોફેશન છે બંધ થઈ ગયો, હવે તો મારી નોકરી પણ બંધ થઈ ગઈ, મારે કે બાદ વધી જાય, હું શું કરું વિચાર જ નહીં આવવા દેવાનો. હું કંઈક તો કરી જ શકું છું. અમે BAPS સ્વામિનારાયણ સંસ્થાએ દેશ પરદેશમાં અમારા 34 જેટલા સેન્ટર્સથી બધી રિલીફ એક્ટિવિટીઝ ચાલુ કરી દીધી. તમને આશ્ચર્ય થશે, અહીંયા વડોદરામાં અમે લગભગ 70 થી 80 ટન શાકભાજી બધા ગરીબોને પહોંચાડ્યું. લગભગ 2-2.5 મહિના સુધી રોજ બપોરે 1000 ફૂલ ડિશ લંચ પેક્ડ, અને રોજ રાત્રે પણ 1000 ફૂલ ડિશ પેક્ડ ડિનર અમે ડોક્ટર્સને, પોલીસમેન અને ફ્રન્ટલાઈન વોરિયર્સને પહોંચાડતા હતા. આ તો મેં તમને એક વડોદરાની વાત કરી. અત્યારે પણ અહીંયા વડોદરામાં અમારી હોસ્પિટલમાં અમને સરકારે કીધું એટલે અમે 13 બેડ કાઢી આપ્યા છે કોવિડના, અને 13 બેડ ફૂલ છે. અને અત્યારે અમારી સ્કૂલ હોસ્ટેલમાં, સ્કૂલ તો બંધ છે, તો સ્કૂલની હોસ્ટેલમાં પણ આવતીકાલથી જ મ્યુનિસિપલ કમિશનર શ્રીનો પત્ર હતો, એટલે અમે તો તરત રાજી થઈને હા પાડી કે અમે સેવા કરશું. તો આવતીકાલથી અમારી હોસ્ટેલના 60 રૂમ, એમાં બધો પેરામેડિકલ સ્ટાફ રહેવા માટે આવવાનો છે. એ લોકોને ખાવા પીવાની, રહેવાની, જમવાની બધી વ્યવસ્થા અમે જ કરવાના છીએ. આ સમયે બધા કંઈક ને કંઈક જેનાથી જે થાય કરવું જોઈએ. આ મેં તમને એટલા માટે જણાવ્યું કે અમે કઈ ડાયરેક્ટ કોઈ ઇકોનોમિક એક્ટિવિટીમાં નથી, કારણ કે BAPS તો એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. અમે એક સોશિયો રિલિજિયસ કલ્ચર ઓર્ગેનાઇઝેશન છીએ. એટલે અમારી સોશિયલ સર્વિસ એ અમારી સેવા, એ પ્રવૃત્તિ છે, એ અમારું કાર્ય છે. તો આ તો મેં તમને એક વડોદરાની વાત કરી, પણ BAPS સ્વામિનારાયણ સંસ્થાએ લગભગ દુનિયાના 34 સેન્ટર્સમાંથી અમે લોકોએ આ બધી રિલીફ એક્ટિવિટીઝ કરી. લંડનથી કરી, ન્યુયોર્કથી કરી, નૈરોબીથી કરી, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ બધેથી કરી. અને વિશેષ તો અબુધાબીમાં જ્યાં BAPS નું સ્વામિનારાયણ મંદિર બંધી રહ્યું છે, ત્યાંથી પણ આપણે ફ્રેશ મિલ્સ આપ્યા. આપણા વોલેન્ટિયર્સે વંદે માતરમ મિશન, જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારત સરકારે ખોલ્યું, જેમાં આપણે ત્યાં સ્ટ્રેન્ડેડ ઇન્ડિયન્સને પાછા લાવીએ છીએ, એ વંદે માતરમ મિશનમાં અબુધાબી, દુબઈના આપણા યુવકો, સ્વયંસેવકોએ ટિકિટિંગમાં હેલ્પ કર્યું, પેસેન્જરને ફેસિલિટીઝમાં હેલ્પ કરી, પ્લસ
ઘણા બધા પેસેન્જર્સ માટે અમે ફ્રી ટિકિટ્સ પણ આયોજિત કરી આપી. એટલે જે સેન્ટરમાં જ્યાં જરૂર હતી જેવા પ્રકાર ત્યાં હેલ્પ કરી. તો બીજો મુદ્દો આ છે કે હાઉ ડુ યુ ડીલ વિથ ટફ ટાઈમ્સ ઇન યોર લાઈફ. તો ટફ ટાઈમ્સમાં ડીલ કરવા માટે તમારે આ વિચાર કરવાનો કે વેર એવર આઈ એમ, ઇન વોટ એવર પોઝિશન આઈ એમ, કેન આઈ ટેક અ સ્ટેપ ફોરવર્ડ. હું એક ડગલું આગળ માંડી શકું. ભલે કદાચ એક મોટા સમાજ કે એક મોટી દુનિયાની દ્રષ્ટિએ કદાચ એમાં કંઈ એટલો મોટો ફેરફાર સમાજમાં નથી કહેવાનો, પણ સ્મોલ સ્ટેપ્સ, વન સ્ટેપ્સ by thousands, lakhs and crores of people can create an impact. જે વાત સાથે તમે લોકો પણ સહેમત થશો કે ઇમ્પેક્ટ આવે છે અને અમે જોઈએ ઇમ્પેક્ટ. તો જો કહેવાની વાત એ છે કે બીજો વિચાર આ છે કે remaining optimistic, can I do something new, can I do something innovative. પરિસ્થિતિથી ડઘાઈ નહીં જવાનું, પરિસ્થિતિથી ગભરાઈ નહીં જવાનું, કારણ કે ભગવાનનું શ્રેષ્ઠ કૃત્ય તો માણસ જ છે. અને જ્યારે ભગવાનનું શ્રેષ્ઠ કૃત્ય માણસ છે ત્યારે માણસને ભગવાને બુદ્ધિ આપી છે, શક્તિ આપી છે, આવડત આપી છે કે આપણે કોઈ પણ સંજોગો સામે લડી શકીએ. પ્રથમ વિશ્વયુદ્ધ ચાલ્યું, એમાંથી માણસ બહાર આવીને પ્રગતિના પંથે ચાલ્યો. પછી બીજું વિશ્વયુદ્ધ આવ્યું, એની પણ ભયંકર તારાજી હતી, એમાંથી પણ માણસ બહાર નીકળીને પ્રગતિના પંથે ચાલ્યો ને આખો એક ડિજિટલ યુગમાં આવી ગયો. તો આપણો ઇતિહાસ જ આપણને શીખવાડે છે કે ટફ ટાઈમ્સ ડોન્ટ લાસ્ટ લોંગ, ટફ પીપલ ડુ. અને હાઉ ટુ ડીલ વિથ ટફ ટાઈમ્સ. ધીરજ રાખવાની, શ્રદ્ધા રાખવાની, કંઈક કરતા રહેવાનું. એક બહુ સરસ કહેવત છે અંગ્રેજીમાં, until I can run, I will run. When I can't run, I will walk. When I can't walk, I will crawl. But I will not stop. I will keep moving. બહુ જ સરસ વિચાર છે કે જ્યાં સુધી હું દોડી શકીશ ત્યાં સુધી હું દોડીશ. પછી જ્યારે શરીરમાં શક્તિ ઓછી થઈ જશે, હું દોડી નહીં શકું, તો હું ચાલીશ. અને કદાચ હજી શક્તિ શરીરમાં ઉંમરને કારણે ઓછી થશે, હું ચાલી નહીં શકું, તો હું ઢસડાઈશ, પણ હું ગતિમાન હંમેશા રહીશ. હું ઊભો નહીં રહું, હું આગળ વધતો ચાલીશ. એ સ્પિરિટ રાખવાની આપણે. વર્ક ફ્રોમ હોમ હતું ત્યાંથી આપણે કરીએ. સોસાયટીની આજુબાજુ ક્યાંક હેલ્પની જરૂર હોય તો થોડું હેલ્પ કરીએ આપણે, whichever way you can. તો પરિસ્થિતિથી ગભરાઈ નહીં જવાનું, મૂંઝાઈ નહીં જવાનું, શું થશે, કેમ થશે. એક બહુ જ સરસ વિચાર છે કે બી અ પ્રોસ્પેરિટી થિંકર, ડોન્ટ બીકમ અ પોવર્ટી થિંકર. પ્રોસ્પેરિટી થિંકર હોય ને એટલે કે હંમેશા સમૃદ્ધતા વિચારે. એ કેવા વિચારો કરે કે કાલે સવારે સૂર્ય સરસ ઉદય થવાનો છે, કાલે સવારનો સૂર્ય મારી માટે આશા, તેજ લઈને આવવાનો છે. ટુમોરો is really going to be a good morning for me. કાલે મને એક તક મળવાની જ છે. આવા વિચારો એ હંમેશા રાખે. અને જે હકીકત છે, ઇતિહાસ જોતા આપણને પ્રતીતિ છે. ઇફ યુ રીડ 1000 years of recorded history, તો તમને લાગે કે બધાને જીવનમાં પછડાટ પછી પાછી તકો મળી છે ને તકોને ઝડપી બધા પ્રગતિ કરી છે. તો આવો ઇતિહાસ વાંચીને પણ યુ ગેટ ધ સ્પિરિટ ટુ ડીલ વિથ ટફ ટાઈમ્સ, જે આપણો વિષય છે. યુ કેન ડીલ વિથ ટફ ટાઈમ્સ. તો પ્રોસ્પેરિટી થિંકર બનવાનું, પોવર્ટી થિંકર નહીં બનવાનું. પોવર્ટી થિંકરો તો કેવા વિચાર કરે કે લે મરી ગયા. એમાં ગુજરાતીઓ ને પહેલો શબ્દ આ બહાર નીકળે કે લે મરી ગયા. એટલે ભાઈ કાંઈ નથી મરી ગયો, જીવે છે ને. આપણે કોરોના વાયરસથી ચોક્કસ ખૂબ સાવચેત રહેવાનું છે. આ કોરોના વાયરસનો ચેપ ન લાગે એનાથી ખૂબ સાવચેત. વારે વારે સેનિટાઇઝેશન, માસ્ક તો પહેરી જ રાખવું આપણે જ્યારે બહાર નીકળીએ ત્યારે. અને આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવું. અત્યંત સાવચેત રહેવાનું છે, પણ સામે ગભરાવાની પણ જરૂર નથી. તમે આજે જ વાંચ્યું હશે કે ઇન્ડિયામાં ડેથ રેટ ડ્યુ ટુ કોવિડ ઇઝ 2.6. એટલે 100 વ્યક્તિઓને કોરોના વાયરસ ઇન્ફેક્ટ કરે છે, એમાંથી 2.6 વ્યક્તિ મરે છે. એટલે કે અહીંયા એટલો મોટો રેટ નથી કે આપણે અતિશય ગભરાઈ જઈએ, અતિશય મૂંઝાઈ જઈએ. મેં કહ્યું એમ સાવચેતી ખૂબ રાખવાની.
અને સરકારશ્રીના તમામ નિયમો વ્યવસ્થિત પાળવાના. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, પછી સેનેટાઇઝેશન, બધું જ. અને નાનામાં નાની કંઈક તાવ, ઉધરસ, શરદી તો તરત વ્યવસ્થિત ચેકઅપ કરાવી લેવું. સાવચેતી પૂરી રાખવાની છે. સાવધાનીમાં કોઈ જ બાંધછોડ નહીં, પણ સામે ડરવાનું પણ નથી, ગભરાવાનું પણ નથી. 100 માંથી 40 ને 50 નો રેટ ચાલતો હોય, ડેથ રેટ, તો માણસ ગભરાય. 2.6 ઇઝ અ મેનેજેબલ થિંગ. હજી એનાથી ઘટતો જવાનો છે. આજે જ હેલ્થ મિનિસ્ટરનું સ્ટેટમેન્ટ છે કે 2.6 થી જ આપણે હજી ઘટશું. 2 દિવસ પહેલા 2.62 હતું, 3 દિવસ પહેલા આજે 2.6 થયું છે. તો જો એ સારી વાત છે કે આ પરિસ્થિતિની એટલી બધી અત્યારે જીવલેણ નથી, પણ આપણે સાવધાની પૂરી રાખવાની છે. તો એ સ્પિરિટથી આપણે રહેવાનું. એટલે આ જે ત્રીજા મુદ્દાની વાત કરી, એમાં નોલેજ પ્લેઝ અ રોલ. યુ શુડ હેવ ધ રાઇટ કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન. યુ શુડ convert that information into knowledge, and that thereafter you need to convert that knowledge into wisdom, so that by wisdom you gain stability. આ બહુ જ મોટી વાત છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં મેં જોયેલું કે ગમે તે પરિસ્થિતિ આવે, ગમે તે સંજોગ આવે, એ ખૂબ સ્થિર રહી શકતા હતા. આપણો વિષય છે ને, હાઉ ટુ ડીલ વિથ ટફ ટાઈમ્સ. પ્રમુખ સ્વામી મહારાજ જેમણે આ બીએપીએસ સંસ્થા વિશ્વવ્યાપી બનાવી. આજે આ બીએપીએસ સંસ્થા દુનિયાના પ્રથમ 10 મોટી સંસ્થાઓમાંથી એક સંસ્થા કહેવાય. 162 પ્રકારની આ સંસ્થાના નેજા હેઠળ પ્રવૃત્તિઓ થાય છે. સામાજિક, સાંસ્કૃતિક, નૈતિક, આધ્યાત્મિક, પારિવારિક, પર્યાવરણલક્ષી, તબીબીલક્ષી પ્રવૃત્તિઓ થાય છે. અમે 1100 સંતો એમાં એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ અને એચઆરમાં ફૂલી ઇન્વોલ્વ છીએ. 55,000 સ્વયંસેવકો છે, લાખો હરિભક્તો છે, અને 1300 થી પણ વધારે અમારા યુનિટ્સ છે. હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, અક્ષરધામ, મંદિર, સંસ્કાર કેન્દ્રો. ગાંધીનગર અક્ષરધામ તમે જોયું હશે, દિલ્હીનું અક્ષરધામ જોયું હશે, અમેરિકામાં અત્યારે રોબિન્સવિલમાં 265 એકર પર મોટું અક્ષરધામ થાય છે. તો આટલી મોટી સંસ્થા છે, આટલી બધી પ્રવૃત્તિઓ છે, આટલા બધા લોકો ઇન્વોલ્વ છે. તો નાના મોટા સેટબેક્સ, નાના મોટા ફેલિયર્સ, નાની મોટી ભૂલો થવાની બધી શક્યતાઓ છે, કારણ કે વ્યવહાર છે, કામ છે. પણ ગમે તેવા સેટબેક અને ફેલિયરની વચ્ચે, ટફ ટાઈમ્સની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ અમે બહુ સ્થિર જોયા છે. હું તમને એક પ્રસંગ કહું. 1985-90 ની વચ્ચે બીએપીએસ સંસ્થાએ પ્રમુખ સ્વામી મહારાજે નિર્ણય લીધો કે આપણે હવે લંડનમાં પણ ભારત જેવું મોટું પથ્થરનું શિખરબદ્ધ મંદિર બાંધવું. એની માટે જમીન શોધવાની શરૂઆત કરી. એમાં લંડનના એક હેરો નામના વિસ્તારમાં આ જમીન ખરીદાણી. હવે આજુબાજુના રેસિડેન્ટ્સે અમારી એટલે કે બીએપીએસ સંસ્થા સામે કેસ કર્યો, અને કેસનું વજૂદ એ હતું કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી ઢોલ નગારા વગાડશે, અમારી પીસ અને પ્રાઇવેસી હણાઈ જશે, 1000 લોકો અહીંયા આવશે, એ લોકોના પાર્કિંગ, કાર, બીજું ત્રીજું, હોંકિંગ, તો અમે બહુ ડિસ્ટર્બ થઈ જશું, બહુ ભીડ થઈ જશે અમારા એરિયામાં. અને પછી કોર્ટના કહેવાથી બધું સિગ્નેચર કેમ્પેન પણ ચાલ્યું, અને ફાઇનલ જજમેન્ટ આવી ગયું, ફૂલ એન્ડ ફાઇનલ, કે બીએપીએસ કેનોટ બિલ્ડ અ મંદિર there. લંડનથી અમારા ટ્રસ્ટીઓએ ફોન કરીને પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા ભારતમાં વડોદરા હતા, એમને જણાવ્યું કે સ્વામી આપણે કેસ હારી ગયા છીએ અને હવે આપણે ત્યાં મંદિર નહીં કરી શકીએ. હવે આ શોકિંગ ન્યૂઝ હતા ને, આ એક સિવિયર સેટબેક હતો, ઝાટકો તો હતો જ, એક આઘાતજનક સમાચાર તો હતા જ. કારણ કે અમે પણ પૂરો પ્રયત્ન કરેલો સિગ્નેચર કેમ્પેનમાં, બીએપીએસ સંસ્થાએ પણ ખૂબ સારો મોંઘો વકીલ રોકેલો, પણ ફિનિશ, અમે ત્યાં પ્રોજેક્ટ નહીં કરી શકીએ. પ્રમુખ સ્વામી મહારાજે આ સમાચાર, શોકિંગ સમાચાર સાંભળ્યા, પહેલા જ શબ્દ એમના મુખમાંથી નીકળ્યા, અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી આ પ્રસંગના પ્રત્યક્ષ સાક્ષી. પ્રમુખ સ્વામી મહારાજ પહેલું જ વાક્ય બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. This is how you deal with tough times. જીવનમાં સંજોગો અને પરિસ્થિતિ પ્રતિકૂળ થાય, દેશકાળ કઠણ આવે, અને અત્યારે જે સમાજની વાસ્તવિકતા છે એવી વાસ્તવિકતામાં આપણે ઘેરાઈ જઈએ, ત્યારે પહેલો વિચાર આ કરવાનો, જેવી ભગવાનની ઈચ્છા. કારણ કે આટલી મોટી વૈશ્વિક મારામારી સામે આપણે બીજું કરી તો શું શકીએ.
અને સારા સમાચાર પણ આજે એ છે કે રશિયાએ જાહેરાત કરી કે અમે વેક્સિનના બધા ટ્રાયલ્સ પૂરા કરી લીધા છે અને ઓલ 3 સ્ટેજીસ એન્ડ ફેઝીસ ઓફ હ્યુમન ટ્રાયલ્સ આર ઓવર અને નેક્સ્ટ મંથ ઓગસ્ટમાં અમે વેક્સિન માર્કેટમાં મૂકી દઈશું એવું રશિયાએ જાહેરાત કરી છે. તો જેવી ભગવાનની ઈચ્છા પહેલું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, બીજું વાક્ય બોલ્યા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે તો આપણો પ્રયત્ન કરી લીધેલો, હવે જે પરિણામ આવે એ ભગવાનની ઈચ્છા, એ આપણે સ્વીકારી લેવા. એટલે second consolation to you is this: did I put all my resources in the effort to bring the success that I wanted? If yes, પછી ચિંતા નહીં કરવાની. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ આપણે શ્રીમદ ભગવદ ગીતામાં શીખવાડ્યું છે, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. શું કહ્યું એમને અર્જુનને? કે અર્જુન, કર્મ કરવું એ તારો અધિકાર છે, તારી ફરજ છે, પણ એને શું ફળ આપવું એ હું નક્કી કરીશ, એટલે ભગવાન નક્કી કરે છે. અને ભગવાનને ઘણા ફેક્ટર્સ કન્સિડર કરવાનો, ખાલી આપણો પુરુષાર્થ કન્સિડર ના કરવાનો. ખાલી પુરુષાર્થથી સફળતા મળવાની હોય તો પૃથ્વી પર બધા લોકો સફળ થાય. મજૂરી વિચારો 10-10 કલાક મજૂરી કરે છે. એટલે only your hard work and your ideas and your policies and your intelligence doesn't bring results. There are many other factors. આપણા પૂર્વના કર્મો, પ્રારબ્ધ, ડેસ્ટિની, ફોર્ચ્યુન, સરાઉન્ડિંગ્સ, આ જન્મના બધા કર્મો, આપણા હેતુઓ, ઇન્ટેન્શન્સ, એટીટ્યુડ્સ બધા કામ કરી જતા હોય આમાં. તો બીજો વિચાર આ છે. ત્રીજો વિચાર પ્રમુખ સ્વામી મહારાજે આપ્યો, સી ધ ડિટર્મિનેશન, સે ધીસ ઇઝ હાઉ યુ ડીલ વિથ ટફ ટાઈમ્સ. પ્રમુખ સ્વામી મહારાજે ડિટર્મિનેશન બતાવ્યું. શું બોલ્યા? કે આપણે ત્યાં નક્કી કર્યું છે એકવાર કે મંદિર કરવું છે એટલે કરવું જ છે, બીજી જમીન શોધવા માંડો. અને બીજી જમીન શોધી વેસ્ટર્નમાં, ત્યાં અમે સુંદર મંદિર બનાવ્યું. ફર્સ્ટ માસ્ટરપીસ મેડ ઇન ઇન્ડિયા, એસેમ્બલ ઇન લંડન. 28 મહિના મેં પ્રોજેક્ટ પૂરો કર્યો. 26,000 કાર્વડ પીસીસ ઓફ સ્ટોન એ ભારતથી શિપમેન્ટ્સમાં, કન્ટેનર્સમાં યુકે ગયા અને ત્યાં ગોઠવાણા અને એક માર્વલ, એક માસ્ટરપીસ તૈયાર થયું. જ્યારે એની પ્રતિષ્ઠા થઈ ત્યારે દુનિયાના એક અવ્વલ નંબરનું મેગેઝિન રીડર્સ ડાયજેસ્ટ લખ્યું, ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. દુનિયાની 8મી અજાયબી છે. અને જે બ્યુટીફુલ એક્ઝિબિશન મૂકેલું છે, ઇન્ડિયન કલ્ચર, ટ્રેડિશન, વે ઓફ લિવિંગ, આજે લંડનની કોઈ સ્કૂલ કે કોલેજ બાકી નહીં હોય કે એને નહીં જોયું હોય. અને આજે લંડનના આઇકોનિક બિલ્ડિંગ્સમાંનું એક બિલ્ડિંગ છે. તો પ્રમુખ સ્વામી મહારાજ જીવનમાં આ પ્રસંગમાંથી આપણે એ સમજવાનું, એ વિચારવાનું કે ઝાટકો આવે, પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે સ્થિરતા રાખવાની, ભગવાનની ઈચ્છા સમજવાની, સ્વીકારી લેવાનું. ઇફ યુ એક્સેપ્ટ ઇટ, ધ પ્રેશર ઇઝ લેસ. ઇફ યુ ડોન્ટ એક્સેપ્ટ, કેમ આવું થયું, નહોતું થવું જોઈતું, તો પ્રેશર વધી જશે. એમ અત્યારે ટફ ટાઈમ્સમાં તમે આવું વિચારો કે હવે મારું શું થશે, કેમ થશે, તો પ્રેશર વધી જશે. થશે, સારું થશે. પ્રોસ્પેરિટી થિંકર બનો ને. Tomorrow will be a good morning for me. Tomorrow the sun is going to shine for me. Tomorrow the sun rays from my window will bring a new hope for me. આવા વિચારો કરો. See, you have only 2 choices. હવે હું તમને એક કેઝ્યુઅલ વ્યવહારુ વાત શીખવાડું, how to deal with tough times. તમારી પાસે 2 જ ચોઇસ છે COVID-19 માં. Cry, keep crying and go into depression. Choice number 1. Choice number 2, be optimistic, be a prosperity thinker, try to do something, whatever you can, within limitations, within specific norms the government એને સમાજ આપણને આપ્યા છે. અને keep trying. આ 2 જ ચોઇસ છે તમારી પાસે. તમે નક્કી કરો કઈ ચોઇસ રાખી છે. You want to cry and go into stress or be optimistic and keep yourself stable? Of course, choice number 2 જ રાખવાની હોય. અને એનાથી પણ એક વ્યવહારુ દ્રષ્ટાંત તમને સમજાવું. બેટ્સમેન એ કેટલા રન કરે છે ને એની કિંમત હોય છે. કેટલા બોલ એને છોડી દીધા ને ન રમ્યો એની કોઈ ગણતરી નથી હોતી. તમે બધા ને આપણે બધા ક્રિકેટના ચાહકો છે. કોઈ બેટ્સમેને સેન્ચુરી કરી હોય તો બીજે દિવસે ન્યૂઝપેપર એનો ફોટો આવે, એની પ્રશંસા આવે, પણ નીચે લખેલું હોય છે કે એને 68 બોલ્સ છોડી દીધા. છોડી દીધેલા બોલની કોઈ ગણતરી નથી હતી. આ એટલું હોય કે એમને 137 બોલ ફેસ કર્યા અને 102 રન કર્યા, પણ 137 ફેસ કર્યામાંથી 68 છોડી દીધા એવું લખેલું આવે છે.
કે આટલા સ્કોરિંગ બોલ્સ હતા અને આટલા નોન સ્કોરિંગ બોલ્સ હતા. તો સી અ વાઇઝ બેટ્સમેન he knows what to play and what to leave. એક સારો બેટ્સમેન હોય ને એને ખબર જ હોય કે આ બોલને રમાય અને આ બોલને ન રમાય, આ બોલ છોડી દેવાય. આ બોલ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ જતો હોય, પાછો આઉટ સ્વિંગ થતો હોય અને પાછળ ખબર જ હોય કે એક વિકેટ કીપરને 3 સ્લીપ 4 સ્લીપ ઊભી છે, અડાય જ નહીં આને, અવે ફ્રોમ ધ બોડી રમાય જ નહીં, કટ લઈ જતો રહે પાછળ. પછી બાઉન્સર નાખે, અમુક બાઉન્સર રેન્જમાં આવતો હોય તો હુક કરે અને અમુક રેન્જમાં ન આવે તો તરત ડક કરે, જવા દે વિકેટ કીપર પાસે. તો દરેક બોલને રમવું એવું જરૂરી નથી હોતું, દરેક બોલને રમી શકાય એવું પણ નથી હોતું. અને ત્રીજું, દરેક બોલને રમીએ તો જે બેટ્સમેન સારો છે એવું પણ નથી હોતું. At the end of the day, he must survive and score. You get my point? At the end of the day, he must survive and score. અત્યારે કોરોના વાયરસમાં જ લાગુ પડે છે. યુ મસ્ટ સર્વાઈવ એન્ડ ધેન સ્કોર. અત્યારે સર્વાઈવલ પોઝિશનમાં છીએ અત્યારે. સી ઘણી વખત ઓપોઝિશન ટીમની બોલિંગ બહુ પેસ પડતી હોય ને, 2 ક્વિકીઝ હોય ઓપોઝિશન ટીમમાં, તો પહેલી 5-7 ઓવર બંને જણાની 3-4 ઓવર પૂરી થાય ને ત્યાં સુધી બંને ઓપનિંગ બેટ્સમેનને કહી રાખ્યું ભાઈ યુ સી ધીસ પીપલ ઓફ. આ 2 બોલરની પહેલી સ્પેલ પૂરી થાય ને ત્યાં સુધી કદાચ રન ઓછા થાય ને તો તમે ચિંતા ના કરતા, પણ તમે ટકી રહેજો. તો તમે એક જશો પાછળ બીજા 2 જશે તો બંને બોલરની પહેલી સ્પેલ 4 ઓવરની થઈ જશે. 8 ઓવરમાં તો 3 વિકેટ જતી રહેશે, આપણી ટોપ 3 જશે. તો દબડકો તમે ટકી રહેજો. એટલે અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે જે આપણા આજના વિષયને લાગુ પડે છે, જે આપણો વિષય છે ડીલ વિથ ટફ ટાઈમ્સ. બહુ જ સરસ એક કહેવત છે કે સમટાઈમ્સ when the bowling is tough for the batsman to survive on the crease is more important than scoring the runs. બહુ જ સરસ કહેવત છે કે જ્યારે તેજ ગોલંદાજી પડતી હોય ને બોલરની, ત્યારે ટકી રહેવું ને એ બહુ અગત્યનું છે. અને રન થોડાક ઓછા થાય, પછી કોઈક સ્પિનર આવે કે મીડિયમ પેસર આવે ને એમાં લાઈન એન્ડ લેન્થ આપણી પકડાઈ જાય તો પછી વસૂલ થોડુંક થઈ જાય. તો અત્યારે ડીલિંગ વિથ ટફ ટાઈમ્સમાં સર્વાઈવ, ટકી જવું, વિચારની સ્થિરતાથી, સવડા અભિગમથી, પ્રોસ્પેરિટી થિંકર બનીને, પોવર્ટી થિંકિંગ બાજુ પર મૂકીને, કંઈક નાનું ઇનોવેશન વિચાર કાર્યની દ્રષ્ટિએ ઓર વેર કેન આઈ હેલ્પ એ દ્રષ્ટિએ એવા સારા વિચારોથી આપણે થોડો ટકી જવાનો પ્રયત્ન અત્યારે કરી દેવો જોઈએ. So that is going to help you in a very wonderful way. બીજી એક વાત છે કે હાઉ ટુ ડીલ વિથ ટફ ટાઈમ્સમાં, એમાં તમે એક વિચારી લો કે ચેન્જ ઇઝ ઇનેવિટેબલ. And this coronavirus is now going to change the way we work, the way we meet people, the way we gather, the way we exchange, the way we greet people, meet people. બધું બદલી ગયું હવે. Now it is the new normal. શેખેન કરતા પણ લોકો ગભરાશે, હાય હેલો આવી જશે આમ હાથ ઊંચો કરીને, અથવા તો હમણાં પ્રધાનમંત્રીશ્રીએ કીધું કે આખી દુનિયા શીખી ગઈ આમ નમસ્તે કરતા. એટલે many things are going to change, so you have to adopt to the change, and you also need to adapt a change in your life. So move with the change. જો ચેન્જ તો આવશે. જ્યારે આપણે ફોન ઉપર પહેલા SMS કરતા હતા, when WhatsApp came in it killed SMS, when email came in it killed fax, when YouTube came in it killed DVD, when internet came in it killed library, when Uber came in it killed yellow cab, when Google came in it killed dictionary, when social media came in it killed mainstream media, when Netflix came in it killed cable channel, when Wikipedia came in it killed encyclopedia. એટલે નવા નવા ચેન્જ તો આવતા રહેશે, જૂના જૂના મરતા જશે, પણ ચેન્જ સાથે કદમ મિલાવવાની. અમારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ સરસ આ વાત સરસ રીતે સમજાવતા હતા કે તમે ઊંટ ઉપર સવારી કરતા હો ને તો ઊંટ ચાલે ને ભેગા હેલા આવે, તો તમારે પણ છે ને તમારું શરીર આમ 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 હેલા ખાવા પડે ઊંટ ઉપર સવારી કરતા.
તમે એમ કહો કે ના હું સ્થિર બેસી રહું તો થોડી વારમાં અડધો કલાકમાં તમારી કેળ પકડાઈ જાય, મસલ્સ બધા સ્ટીફ થઈ જાય, તમને કેળનો દુખાવો શરૂ થઈ જાય. જો ઊંટ ઉપર સવારી કરવી હોય ને તો ઊંટ ચાલે એના હેલા આવે એ પ્રમાણે તમારે પણ હેલા શરીરના લેવા પડે. આ સામાન્ય દ્રષ્ટાંત કથા છે, ઓફકોર્સ વાસ્તવિકતા છે, પણ એક સામાન્ય આપણને વાર્તા જેવી વાત લાગે, પણ એ બહુ જ એક સનાતન સિદ્ધાંત આપણને શીખવાડી જાય છે. એ સનાતન સિદ્ધાંત એ છે કે યુ હેવ ટુ મૂવ વિથ ધ ટાઈમ્સ. સમયની સાથે તમારે સમય પ્રમાણે જ કદમ મિલાવવા પડે. એ પણ એક મોટી વાત છે. અગેન એક બીજો દ્રષ્ટિકોણ, ડીલિંગ વિથ ધ ટફ ટાઈમ્સ. તમારે કોસ્ટ કટિંગમાં જવું પડે, તમારે ઓસ્ટેરિટી મેઝર્સમાં જવું પડે. તમે જો 2000ની સાલમાં જયારે .com બબલ બર્સ્ટ થયું ત્યારે બધી જ આઈટી કંપનીઝ પ્રોબ્લેમ આવેલો. એ વખતે ધ હાર્ટ ઓફ ધ ઇન્ટરનેટ ઇઝ સિસ્કો. સિસ્કોનું એ વખતે રેવન્યુ $660 અબજ નું હતું. .com ક્રેશમાં $140 અબજ ઉપર આવી ગયું. એટલે ઇટ્સ મોર ધેન $520 બિલિયન, નોટ મિલિયન, બિલિયન. એ વખતે એના ચેરમેન અને સીઈઓ હતા જ્હોન ટી ચેમ્બર્સ. એમણે શું ઓસ્ટેરિટી મેઝર લીધો? પહેલો જ પોતાના ઉપર, હી સેટ ધ એક્ઝામ્પલ એન્ડ સેન્ટ ધ બોલ રોલિંગ. એમણે પોતે જ પોતા ઉપર ઓસ્ટેરિટી મેઝર લીધો કે ભાઈ હું હવેથી આજથી વર્ષે $1 પગાર લઈશ. વર્ષે $1 મારી આ કંપનીમાંથી પગાર લઈશ, પણ આઈ વોન્ટ ટુ રિવાઇવ બેક ધ કંપની. એમના એક જ નિર્ણય પર બોર્ડ ઓફ ડિરેક્ટર્સને એમના પ્રત્યે વિશ્વાસ ખૂબ બેઠો. વિશ્વાસ હતો જ, બહુ વિશ્વસનીય વ્યક્તિ હતા. એમની કાર્યશૈલી, કાર્યકુશળતા ઉપર બધાને વિશ્વાસ હતો, પણ આ માણસે આટલો ભોગ આપવાની તૈયારી બતાવી. ઇટ વોઝ એન ઓસ્ટેરિટી મેઝર એન્ડ અ શો ઓફ હિઝ ડેડિકેશન ફોર ધ કંપની. એમ અત્યારે ઇફ યુ વોન્ટ ટુ ડીલ વિથ ટફ ટાઈમ્સ, યુ હેવ ટુ ઇન્ડ્યુસ મેની ઓસ્ટેરિટી મેઝર્સ in your lifestyle, in your spending, at your office. You have to cut down on costs. So you deal with tough times. પહેલા જેમ વર્ષ પહેલા ધમધોકાર બધી ચાલતી હતી, ઓફિસીસ ને ચા પાણી નાસ્તા બધું થતું હતું, ખાવું પીવું થતું હતું, બીજું ત્રીજું ઘણું બધું જોવું પડે, ચેક કરવું પડે. અને જ્યાં જ્યાં જરૂરી લાગે ત્યાં, જ્યાં તમને અયોગ્ય જણાય ત્યાં, અને જ્યાં કદાચ આ કટ કરીએ તો વાંધો નહીં આવે એવું જણાય ત્યાં તમારે કટિંગ ચાલુ કરી જ દેવું. ધીસ ઇઝ હાઉ અગેન પ્રેક્ટિકલી યુ ડીલ વિથ ટફ ટાઈમ્સ. અને એ આદત પાડી દેવાની, સાદઈની, ઓસ્ટેરિટીની એ આદત જ પાડી દેવાની જીવનમાં, કે કોઈ ખોટો બગાડ કરવાનો જ નહીં. એ આદત પડી ગયો તો આવા ટાઈમ્સમાં પણ આપણને બચત રહે. આવા ટાઈમમાં આપણી પાસે બચત થયેલી રહે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કેટલી સાદગી, બચત કરવાની કેટલી ભાવના અને ઓસ્ટેરિટી મેઝર્સ એમના જીવનમાં કેટલા બધા હતા. કદાચ હું તમને કહું તો ઇટ ઇઝ નોટ એન એક્ઝાજરેશન, પણ 25 થી વધારે પ્રસંગો એવા હશે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે, કદાચ 50 થી વધારે એવા પ્રસંગો હશે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમ હાલતા ચાલતા કોઈ રૂમમાં, કોઈ કોરિડોરમાં, મંદિરમાં, કોઈક જગ્યાએ સભા મંડપમાં કોઈ ટ્યુબલાઇટ બળતા જોઈને પ્રમુખ સ્વામી મહારાજ જાતે કીધું કે ટ્યુબલાઇટ બંધ કરી દો. પ્રમુખ સ્વામી મહારાજ આંખમાંથી લેન્સ, એમને અટેન્ડન્સ સાઇન કાઢે પછી ટિશ્યુ પેપરથી લૂછતા હોય તો એ ટિશ્યુ પેપર લૂછ્યું અને હાથમાંથી કંઈક છટકી ગયું તો પ્રમુખ સ્વામી મહારાજ તરત એ શોધવા માટે નીચે પડ્યા. સેવક સંતે પૂછ્યું, સ્વામી શું શોધો? સ્વામી કે ટિશ્યુ પેપર પડી ગયું. તરત બીજું કાઢી નાખ્યું, કારણ કે ટિશ્યુ પેપરની શું કિંમત આપણને એમ થાય. સ્વામી કે ના, પેલું જૂનું છે, તું શોધ, અહીં પલંગની બાજુમાં નીચે પડ્યું હશે, મને આપ. હજી ક્યાંય આખું વપરાણું છે. પાછું આપ્યું અને એ જ વાપર્યું. જો આવા મહાપુરુષોના જીવનમાંથી, જ્હોન ટી ચેમ્બર્સની મેં વાત કરી, પ્રમુખ સ્વામી મહારાજની વાત કરી, કે એ લોકોએ જીવનમાં ઓસ્ટેરિટી મેજર સમય આવે ત્યારે અથવા તો એક રોજિંદા જીવનમાં એક જીવન શૈલી જ ઘડી કાઢી કે ઓસ્ટેરિટી મેજર્સ હોય, સાદગી હોય, બચતની ભાવના હોય, તો એ પણ યુ ડીલ વિથ ટફ ટાઈમ્સ. કારણ કે નાની નાની બચતો કરશો ને એ ઘણી વખત એક મોટી રકમ થઈને ઉભી રહે. તમને ખબર નથી, નાની નાની બચત લાગે તમને એમ થાય 2-5 રૂપિયાની રોજ શું કિંમત છે, પણ વોટ ઇટ કમ્સ આઉટ ટુ બી આફ્ટર 15-20 years ઇઝ અમેઝિંગ. તમારા દીકરીનું લગ્ન થઈ જાય એમાંથી, ખબર છે? તમારા છોકરાની 4 વર્ષની એન્જિનિયરિંગની ફી ભરાઈ જાય.
તમે રોજ 2-5 રૂપિયા બચાવો તો 15-20 વર્ષે તો આ સાઈઝ થઈ જાય. તમે તો બધા સીએ છો એટલે ખબર જ છે કે એનું ઇન્ટરેસ્ટ ને પછીનું આ બીજું ઇન્ટરેસ્ટ બધું આવવા માંડે. એટલે ઘણી વખત જયારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ને વાત કરું છું ત્યારે કહું છું કે સીએ ઇઝ નોટ જસ્ટ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. સીએ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પણ આઈ સે ઇઝ નોટ જસ્ટ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. સીએ ઓલ્સો મીન્સ કેરફુલ એનાલિસ્ટ. ખ્યાલ આવ્યો? સીએ ઓલ્સો મીન્સ અ કેરફુલ એનાલિસ્ટ. સીએ કેરફુલી એનાલિસિસ કરવાના સંજોગો, પરિસ્થિતિ, વ્યવસ્થા. એટલે that is also how you deal with tough times. બીજી એક વાત છે ડીલિંગ વિથ ટફ ટાઈમ્સ. હવે હું 5 મિનિટમાં મારું પ્રવચન પૂરું કરું છું. ડીલિંગ વિથ ટફ ટાઈમ્સ માં બીજી પણ આ વાત છે કે see everybody has found out in the lockdown that family is the primary source of happiness. Rather it is the principal source of happiness. તમે તમારા પરિવાર સાથે રહ્યા, કેટલો આનંદ આવ્યો, તમારા બાળકોની લાઇક્સ ડિસલાઇક્સ તમે જાણી, તમે સ્પાઉસ સાથે રહ્યા તો તમને પણ ઘણા વર્ષો પછી આટલો સમય સાથે રહ્યા હશો. તમારા વૃદ્ધ મા બાપ સાથે તમે રહ્યા તો એની કંઈક સેવા કરવાનો તમને લાભો મળ્યો હશે, વૃદ્ધ મા બાપની સેવા કરવાનો તમને લાભ મળ્યો હશે, તમને આનંદ થઈ ગયો હશે. તમારા સંતાનો સાથે, તમારા સ્પાઉસ સાથે, તમારા એલ્ડર પેરેન્ટ્સ સાથે, એટલે એલ્ડરલી પેરેન્ટ્સ સાથે, વળી ઘણા મિત્રો સાથે ફોન ઉપર વાત કરી, ઘણા મિત્રો સાથે બહુ લાંબી વાતો વર્ષો પછી કરી. તો ડીલ વિથ ટફ ટાઈમ્સમાં એક આ પણ સરસ એંગલ છે કે સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ during tough times in your life with the near and dear ones whom you love and respect. તમારા જીવનમાં જયારે કઠણ પરિસ્થિતિ અથવા સમાજમાં આવા કઠણ સંજોગ આવે ને ત્યારે હૂંફ મેળવી લેવાની. ક્યાંથી? જે લોકો પ્રત્યે, એટલે પરિવારજન, મિત્રો, સગાવાલા કે પડોશી વોટેવર, પણ જેના પ્રત્યે તમને પ્રેમ અને લાગણી અને આદર છે, એ લોકોને પણ તમારા પ્રત્યે પ્રેમ, લાગણી અને આદર છે, તમારો એક સરસ સંબંધ છે, તો એ સંબંધમાં ગરકાવ થઈ જવાનું અને સંબંધમાંથી હૂંફ મેળવી લેવાની. તો પણ તમને ઘણી ધરપત રહે. ઇટ ઇઝ ઓલ્સો ગુડ એંગલ હાઉ યુ ડીલ વિથ ટફ ટાઈમ્સ. અને છેલ્લી વાત, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ હંમેશા દ્રઢ રાખવા. કારણ કે તમે ભક્તિ કરો તો તમારો સમય, મન પ્રફુલ્લિત રહે અને તમારો ઘણો સારો સમય દિવસ દરમિયાન બીતે. સવારે તમે નિયમ રાખ્યો હોય 5 માળા કરવાનો, રાત્રે તમે નિયમ રાખ્યો બિફોર યુ ગો ટુ બેડ 5 માળા કરવાનો, તો સી ઇટ હેલ્પ્સ યુ અ લોટ. કારણ કે હવે પ્રૂવ થયેલું છે કે તમે જયારે ટેન્શનમાં, જો અત્યારે ટફ ટાઈમ્સમાં બધા ટેન્શનમાં છો, કોઈ આમ સ્ટ્રેસમાં છો, આવે થોડું આવે, મનુષ્ય છે. હું એમ નથી કહેતો કે ન જ આવે, બધાને આવે. એ વખતે જયારે તમે ટેન્શન હોય ત્યારે તમારા શરીરમાં, બ્લડ સ્ટ્રીમમાં, આપણા લોહીના પ્રવાહમાં, શરીરમાં એપિનેફ્રિન અને કોર્ટિઝોલ નામના હાર્મોન્સ સિક્રેટ થાય છે. લીધે આપણા હાર્ટ બીટ્સ વધી જાય, બ્લડ પ્રેશર વધી જાય, બેચેની લાગે, ફ્રસ્ટ્રેશન આવે, એંગર આવે, ગુસ્સો આવી જાય. પણ સાયન્ટિસ્ટે સાયકોન્યુરો સોફ્ટવેર યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં પ્રૂવ કર્યું કે તમે આ વખતે જો ભગવાનનું નામ સ્મરણ ચાલુ કરી દો, જે પણ ભગવાનમાં તમે માનતા હો, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણ, જે પણ ભગવાનમાં તમે માનતા હો, તમે આમ સ્વામિનારાયણ 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 નામ ચાલુ કરી દો, તો સાયન્ટિસ્ટ હેવ experimentally proved, clinically proved that કે તમારા શરીરમાં એન્ડોર્ફિન નામનું હાર્મોન સિક્રેટ થાય છે તમારા બ્લડ સ્ટ્રીમમાં. This endorphin has the power to suppress the effect of the first two hormones, stress causing hormones, stress hormones, cortisol અને એપિનેફ્રિન. એન્ડોર્ફિન છે આ બંનેના પાવરને દબાવે અને તમને આમ કુલનેસ નો અનુભવ થાય, કામનેસ નો અનુભવ થાય, સ્ટેબિલિટી નો અનુભવ થાય, નિરાશ થઈ, શાંતિ થઈ એવી અનુભૂતિ થાય. ભગવાનના નામ સ્મરણમાં તાકાત છે. આ વાત આપણા ઋષિ મુનિએ લખી છે. પણ ઘણી વખત આપણે બહુ ભણેલા હોય ને હોશિયાર હોય, આપણે that was all olden times and old scriptures and not relevant today. બધું જ આજે રેલેવન્ટ છે, બધું વિજ્ઞાન પ્રૂવ કરે જ છે. તો ડીલિંગ વિથ ટફ ટાઈમ્સમાં છેલ્લી વાત આ કે કદાચ ટેન્શન અને સ્ટ્રેસ આ ટફ ટાઈમમાં વધી જાય ને તો તરત ભગવાનની મૂર્તિ સામે બેસીને એકવાર નામ સ્મરણ ચાલુ કરી દેજો. ઇમરજન્સી ઇન્જેક્શન છે આ, કે ઇમરજન્સી ઇન્જેક્શન. એટલે તો આ બધા વિચારો છે, વર્તનો છે, વલણો છે, અભિગમ છે અને અધ્યાત્મ છે. આ બધાના સુયોગથી
you can deal with tough times better. My all prayers for all of you, for your families, for your friends, and for the society and the nation and the world at large. May Bhagwan Swaminarayan, our Guru Pramukh Swami Maharaj and Mahan Swami Maharaj bless you all to deal with tough times, and may we all come out with flying colors. May we all rejuvenate our society, rejuvenate Indian economy, અને આપણી જનરેશનના શોલ્ડર્સ ઉપર જવાબદારી છે કે we make India a developed nation and a superpower. Thank you very much અને જય સ્વામિનારાયણ. થેન્ક યુ. ધન્યવાદ સ્વામી. આપના શબ્દોથી હું શ્યોર છું કે બધાએ પ્રોત્સાહન લીધું અને એક દૃષ્ટિકોણ આપ્યો આપે કે પરિસ્થિતિને જોવાની રીત. પરિસ્થિતિ તો એ જ છે, પણ કઈ રીતે જોવો છો તેનાથી નિર્ભર કરે છે કે આપને કઈ રીતે વળાંક કરી શકો છો. ધન્યવાદ સ્વામી આપના જ્ઞાન માટે. હવે હું રિક્વેસ્ટ કરીશ સંજયભાઈ ચોટારા, સેક્રેટરી ગાંધીધામ બ્રાન્ચ, કે ઓફિશિયલ વોટ ઓફ થેન્ક્સ આપે. સૌપ્રથમ જય શ્રી સ્વામિનારાયણ. હું સંજય ચોટારા, સેક્રેટરી ઓફ ગાંધીધામ બ્રાન્ચ ઓફ WRC ઓફ ICI, આપણા સમક્ષ આભાર વિધિ કરવાનો સુવર્ણ તક મળી છે. પ્રથમ હું તમામ CA બ્રાન્ચ જેમને આ વેબિનારનું આયોજન કરેલ છે તેમના પ્રતિનિધિ અને મેમ્બર્સ વતીથી પૂજ્ય શ્રી જ્ઞાનવત્સલ સ્વામીજીનો આભાર વ્યક્ત કરું છું કે જેમણે પોતાનો કિંમતી સમય આપ્યો અને આ વિષય ઉપર માર્ગદર્શન આપ્યું. અને આવા સુંદર પ્રવચનથી તમામ વયના લોકોને ખૂબ જ લાભ મળ્યો હશે અને જીવનની મુશ્કેલી પરિસ્થિતિમાં કઈ રીતે ધીરજ રાખી પરિસ્થિતિનો સામનો કરવો. આજના ફાસ્ટ અને સોશિયલ યુગમાં લોકો પોતાના પરિવારને સમય નથી આપી શકતા, ત્યારે આપનો જે ઘર સભાનો જે તે મહત્વની ભૂમિકા ભજવે છે, જેથી આપણે આપણા પરિવારજનોને સમય આપી શકીએ છીએ. આ પછી શ્રી કેયુર જેમણે આ વેબિનાર આયોજન કરવામાં મહત્વનો ફાળો ભજવ્યો છે, એમનો પણ હું આભારી છું. આયોજક ભુજ બ્રાન્ચના ચેરમેન જીતેન્દ્રભાઈ ઠક્કર અને એમના કમિટી અને તમામ ગુજરાતના CA બ્રાન્ચીસના કમિટી મેમ્બર જેમણે આ વેબિનાર સફળ બનાવવામાં માટે ખૂબ જ મહેનત કરી છે, એમનો પણ હું આભારી છું. આ વેબિનારના આયોજકથી વેબિનારની નિહાળતા તમામ લોકોને જીવનમાં બહુ સારો ઉપયોગ થશે. અંતમાં હું નિહાળતા લોકોનો પણ આભાર માનું છું જેમણે આ વેબિનાર સફળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ફરીથી બધાને મારા જય શ્રી સ્વામિનારાયણ અને શુભરાત્રી. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. તમારા બધા માટે ખૂબ ખૂબ પ્રાર્થના છે. જય સ્વામિનારાયણ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. આવજો, પધારજો.